Today we are going to learn Unit 3, an interview with Arun Krishnamurthy, Part 2. What kind of garbage do people throw into water bodies? Water bodies means જળાશયો. તો લોકો કેવા પ્રકારનો ગાર્બેજ મીન્સ કચરો, કેવા પ્રકારનો કચરો લોકો જળાશયોમાં નાખે છે? How do you deal with the removal of this garbage once you clean the water body? આ જળાશયો જ્યારે તમે સાફ કરો છો ત્યારે રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, આ કચરાનો નિકાલ તમે કઈ રીતે કરો છો? Everything from a diaper to worn out slippers, we find everything in our lakes. Everything, દરેક વસ્તુ. From a diaper, diaper means બાળોતિયો, બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી દરેક વસ્તુ આપણા તળાવમાં જોવા મળે છે. This is so disturbing. તે ખૂબ જ ચિંતાજનક છે. Because, કારણ કે it is water and water is the basis of life. આ પાણી છે અને પાણી એ આપણું જીવન છે. How can we not care for these water bodies? આપણે વોટર બોડીઝ મીન્સ જળાશયો, આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal exposures to the outside environment. અમે આ કચરાને જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે જેથી પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે જળાશયો અને સરોવરનો જે વિસ્તાર છે એ કચરાથી મુક્ત રાખીએ છીએ, સ્વચ્છ રાખીએ છીએ કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ એ શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? Large lake means મોટું તળાવ સાફ કરતા તમને કેટલા દિવસો લાગે છે? Do you use any special equipment for cleaning and safety? Special equipment means ખાસ સાધન. For cleaning and safety, સફાઈ માટે અને સેફટી મીન્સ સલામતી માટે તમે ખાસ કોઈ સાધન વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Depending on the size of the lake, તો તળાવના કદ અને amount of the garbage અને કચરાના જથ્થા ઉપરથી it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવને સંપૂર્ણપણે સાફ કરવામાં 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગે છે. We have our tools like rakes and spades. Tools means ઓજાર, અમારી પાસે ઓજારો છે. રેક્સ મીન્સ દાંતી અને સ્પેડ્સ મીન્સ પાવડો. તો અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? What kind of protective gear? Protective gear means સુરક્ષા માટેના સાર સરંજામ, શસ્ત્રો, સાધનો. તો તમે સુરક્ષા માટેના કેવા પ્રકારના સાધનો વાપરો છો? Can you describe the cleaning process briefly? Briefly means ટૂંકમાં. તો તમે કઈ રીતે સફાઈ કરો છો એની પ્રક્રિયા ટૂંકમાં વર્ણન કરી શકશો? We wear nose mask, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage trucks. We wear nose mask, નાકે માસ્ક પહેરીએ છીએ,
સેનેટરી ગ્લોવ્સ હાથે મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ દાંતી અને પાવડોનો ઉપયોગ કરીએ છીએ. વિથ વિચ કે જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ કચરાને એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ અને કચરાની ડોલમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક્સ અને એ ડોલ એ કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and pockland to desilt the lake and clear the weeds and shrubs that are harmful. We also use heavy machinery. અમે ભારે મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ જેવા કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન જેવા. ટુ ડેસિલ્ટ ધ લેક તળાવમાંથી કાદવ કાઢવા. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. વીડ્સ મીન્સ ઘાસ એન્ડ શ્રબ મીન્સ નાના ઝાડવા. જે નુકસાનકારક ઘાસ છે અને ઝાડવા છે તેને દૂર કરવા તથા તળાવમાંથી કાદવ દૂર કરવા માટે અમે મોટા મશીનો જેવા કે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા અભિપ્રાય મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? તો પર્યાવરણનું રક્ષણ કરવા માટે અમે કેવી રીતે નાની શરૂઆત કરવા માટે અમે શું કરી શકીએ? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌ પ્રથમ વી શુડ ઓલ સ્ટોપ આપણે બંધ કરવું જોઈએ. થ્રોઈંગ ટ્રેશ, થ્રો મીન્સ ફેંકવું, ટ્રેશ મીન્સ કચરો, આઉટસાઇડ મીન્સ બહાર, અવર હોમ્સ મીન્સ ઘર. તો આપણે સૌ પ્રથમ ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો પેદા કરીએ છીએ એ કચરાનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. તો આ બધી જે વસ્તુ છે, સ્ટ્રોસ છે, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, આ બધું જ આપણા ઘરનો નકામો કચરો છે અને એ બધો જ કચરો ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ, આ બધો જ કચરો નકામો સામાન તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. If means જો, we can reduce આપણે ઘટાડીએ the amount of garbage at home ઘરે થતા કચરાનું પ્રમાણ જો આપણે ઘટાડીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ મીન્સ નિકાલ કરવો, ઓલ ગાર્બેજ સેફલી અને આ બધા જ કચરાનો સલામત રીતે નિકાલ કરીએ તો ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એક મોટી સિદ્ધિ ગણાશે. તો એક મોટી સિદ્ધિ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક સ્ટુડન્ટને સ્વેચ્છાએ કામ કરવા માટે, અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? ડિવોટ મીન્સ આપવો, અર્પિત કરવો. તો કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. અઠવાડિયાના અંતે 4 કલાક, that is 2 hours on Sundays, રવિવારે 2 કલાક and 2 hours on Saturdays અને શનિવારે 2 કલાક. This small beginning is more than enough. Enough means પૂરતી છે.
to ensure larger participation later. Participation means સહભાગી. તો આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. How can students and schools join your fraternity? Do you have any programs to introduce your work to them? How can students and schools? કઈ રીતે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે ફ્રેટર્નિટી મીન્સ મંડળ સંઘ તમારા સંઘ સાથે મંડળ સાથે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમે જે કાર્ય કરો છો એને જણાવવા માટે તેમની સાથે કોઈ પ્રોગ્રામ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે જેને રસ હોય એવા વિદ્યાર્થીઓને ફેલોશિપ મીન્સ ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. હા, અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. We give them training in these areas. આ ક્ષેત્રોમાં અમે તેમને તાલીમ આપીએ છીએ and get them actively involved in all our work. અને અમારા બધા જ કાર્યમાં, અમારી બધી જ પ્રવૃત્તિમાં તેમને સક્રિય કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક એ 3જા ધોરણમાં છે.